તા મજામાં. આપણે નીટના લાસ્ટ લેક્ચરમાં ન્યુક્લિયસ ચેપ્ટરની થિયરી ડિસ્કસ કરી હતી અને એની ઉપર આધારિત આપણે થોડાક દાખલા એમસીક્યુ સોલ્વ કર્યા હતા. તો આજે આપણે વાત કરશું એ જ કોન્સેપ્ટની, થિયરી એ જ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી, પણ એમાંથી કેવા વેરાયટી ઓફ સમ્સ અલગ અલગ રીતે એમસીક્યુ પૂછી શકાય. તો આજે આપણે એવા અલગ અલગ ટાઈપના એમસીક્યુની ચર્ચા કરશું. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય, તમને કોન્ફિડન્સ હોય, તો તમે આ બે એમસીક્યુ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. પહેલાં બે એમસીક્યુ બરાબર વિડીયો પોઝ કરી અને જાતે એને સોલ્વ કરવાની ટ્રાય કરો. સોલ્યુશન થઈ ગયું હોય તો સારી વાત છે, બાકી આપણે સોલ્યુશન જોઈએ. આમાં નોર્મલ કોન્સેપ્ટ કરતાં આપણે થોડોક વધારે એક નવું સૂત્ર તારવવાની વાત આવશે. તો આજે આપણે એની ચર્ચા કરશું. તો પહેલો દાખલો છે, એમાં આપણને એવું કીધું છે કે એક રેડિયો એક્ટિવ પદાર્થ માટે અર્ધજીવનકાળ 20 મિનિટ છે. તો તેને 20%થી 80% સુધી વિભંજન પામતા કેટલો સમય લાગશે? જેના ઓપ્શન કંઈક છે 20 મિનિટ, 40 મિનિટ, 30 મિનિટ અને 25 મિનિટ. તો આપણે વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે n બરાબર n0/2 જેના ઉપરથી આપણને ખબર પડતી હતી કે ધારો કે આપણે વાત કરીએ સિમ્પલ, તો શરૂઆતમાં 100 અવિભંજિત ન્યુક્લિયસ હોય અને અર્ધજીવનકાળ બાદ એ સંખ્યા 50 થઈ જશે, એના અર્ધજીવનકાળ બાદ એ સંખ્યા 25 થઈ જશે, બરોબર. તો એ રીતે આપણે ગણતરી કરતા હતા, તો એમાંથી આપણને એનની સંખ્યા મળતી હતી. તો n બરાબર n0/2 એ આપણે સૂત્ર જાણીતું જ છે આપણા માટે. હવે ટી સમય બાદ, જો ટી સમય એટલે કે આ સમય અર્ધજીવનકાળનો n ગણો છે, જે n છે આપણે વાત કરીએ, સિમ્પલ ઉદાહરણ લઈએ તો અર્ધજીવનકાળ છે એ સપોઝ કે 5 મિનિટ છે. તો 10 મિનિટ વીતે એનો મતલબ કેટલા અર્ધજીવનકાળ વીતી ગયા? તો કે 2 અર્ધજીવનકાળ વીતી ગયા, બરોબર. તો શરૂઆતમાં જો n0 હોય તો હવે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હશે n0/4. એટલે કે શરૂઆતમાં જો 100 હોય તો 5 મિનિટ બાદ જો 5 મિનિટ આપણે અર્ધજીવનકાળ લઈએ તો 5 મિનિટ બાદ થઈ જશે 50 અને હજી 5 મિનિટ બાદ થઈ જશે 25. એનો મતલબ ટોટલ 10 મિનિટ એટલે કે 2 અર્ધજીવનકાળ બાદ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા થઈ જશે ચોથા ભાગની n0/4. તો એ જ સંબંધ અહીંયા પણ આપણે લાગુ પાડી શકીએ, જે આપણી પાસે છે કે t બરાબર n ઇન્ટુ t1/2 એટલે કે અર્ધજીવનકાળ. તો કેટલા અર્ધજીવનકાળ વીતા? તો કે 2. પ્રત્યેક અર્ધજીવનકાળ કેટલાનો? તો કે 5 મિનિટનો. તો ટોટલ કેટલા મિનિટ વીતા છે? તો કે 10 મિનિટ. તો 10 મિનિટને તમે આ રીતે પણ લખી શકો. તો આના ઉપરથી તમે nની જગ્યાએ શું લખી શકો? t/t1/2 એટલે કે વીતેલો સમય ના છેદમાં અર્ધજીવનકાળ, જે તમને કેટલા અર્ધજીવનકાળ વીતા છે એની સંખ્યા આપશે, એટલે કે n આપશે. અને n તો ઓલરેડી અહીંયા આ સૂત્રમાં છે જ. તો જો હું n0 ને ડાબી તરફ લઈ આવું તો એ થઈ જશે n/n0 અને 1/2 હવે 1/n એ એક જ થશે, એટલે કે આપણે એને 1/2 n લખી શકીએ. અને nની જગ્યાએ તો આપણે શું વિચાર્યું છે લખવાનું? તો કે t/t1/2 એટલે કે વીતેલો સમય ના છેદમાં અર્ધજીવનકાળ. તો આના ઉપરથી આપણને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક સંબંધ મળે છે, બરોબર. તો 2-4 વાર ઘૂંટી નાખ્યું, હવે તો ભૂસાવા માંડ્યું સૂત્ર, બરોબર. તો આ આપણને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળે છે, સંબંધ મળે છે. n/n0 બરાબર 1/2 આખાની n ઘાત, જે અત્યાર સુધી આપણે લખતા હતા એની જગ્યાએ આપણે લખશું
વીતેલો સમય ટી ના છેદમાં અર્ધ જીવનકાળ ટી હાફ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલો કરવા માટે કઈ રીતે કરી શકીએ, બરોબર? તો અહીંયા તમને શું કીધું છે, તો કે 20%થી 80% વિભંજન પામે ને એનો આપણે સમયગાળો મેળવવાનો છે, જો અર્ધ જીવનકાળ 20 મિનિટ હોય તો. હવે જ્યારે 20% વિભંજન પામે એનો મતલબ 80% અવિભંજિત છે, તો ત્યારે બાકી રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ પ્રારંભિક કરતાં 80% હશે, એટલે કે 0.8 હશે. તો તમે N1 બરાબર 0.8 N0 લખી શકો. હવે ત્યારે સમય કેટલો વીતો છે, તો કે T1. એનો અર્ધ જીવનકાળ કેટલો છે, તો કે T1 હાફ. તો આ થશે 0.8 1/2 T1 upon T1 હાફ. હવે આપણને આપણા પદાર્થ માટે અર્ધ જીવનકાળ 20 મિનિટ તો આપેલો જ છે, તો એ મૂકી દઉં. હવે આ રિઝલ્ટને પેન્ડિંગ રાખું. તમને બીજું શું કીધું છે કે T2 સમય બાદ, T2 સમય ક્યારનો, તો કે જ્યારે 80% ન્યુક્લિયસ છે એ વિભંજિત થઈ ગયા હશે. તો અવિભંજિત કેટલા વધે, તો કે 20%. તો N2 એટલે કે અવિભંજિત ન્યુક્લિયસ છે એની સંખ્યા કેટલી થશે, તો કે 0.2 N0 એટલે કે પ્રારંભિક કરતાં 20%. ત્યારે લાગતો સમય કેટલો, તો કે T2 સમયમાં 80% વિભંજન થાય છે. હવે પદાર્થ તો સમાન જ છે એટલે અર્ધ જીવનકાળ નહીં બદલાય. તો અહીંયા આપણે લખીએ 0.2 બરાબર 1/2 T2/20, એને આપણે 2 આપી દઈએ. હવે જે રિઝલ્ટ નંબર 1 અને 2 મળ્યું છે એમાં 2 ને 1 વડે ભાંગી નાખીએ તો એ થશે 0.2 બરાબર, જે તમે જોઈ શકો છો એમ, T2/20 1/2 ઘાત T2/20 અને 1/2 T1/20. 0.2/0.8 એટલે 1/4 થશે. હવે છેદમાં જે ઘાત છે એ અંશમાં લઈ જાય એટલે માઇનસ થઈ જશે. તો T2 - T1/20 થશે, લસા કોમન નીકળશે. અને 1/2 ને 1/4 તમે 1/2 વર્ગ કહી શકો. હવે ડાબી અને જમણી તરફ 1/2 ઘાતના સ્વરૂપે છે એટલે ઘાતને સરખાવી દઈએ તો 2 બરાબર થશે T2 - T1/20. હવે T2 એટલે શું, તો કે 80% વિભંજિત થાય ને એના માટે લાગતો સમય. અને T1 એટલે શું, તો કે 20% વિભંજિત થાય એના માટે લાગતો સમય. તો વધારેમાંથી ઓછું બાદ કરીએ એટલે કે T2 માંથી T1 બાદ કરીએ તો T2 - T1 તમને 40 મિનિટ મળશે. જે તમારો જવાબ થશે 20% માંથી 80% વિભંજિત થતા પદાર્થને લાગતો સમય. તો 40 મિનિટ છે એ આપણો જવાબ થશે આ દાખલાનો. પેલો દાખલો હતો એટલે બહુ ડિટેલમાં આપણે એકદમ નિરાતે આ વસ્તુ સોલ્વ કરી. બહુ જ સિમ્પલ છે, આ આટલું બધું દેખાય છે એટલું જરાય અઘરું નથી. હવે આની એક બીજી મેથડ એ છે, જો કદાચ ઇફ ઇન કેસ આ મેથડ કામ ન કરે તો આપણી પાસે બીજી એક મેથડ છે, બરોબર? પણ શક્ય હોય ત્યાં સુધી એ મેથડનો ઉપયોગ ન કરવો. આપણે એ મેથડ જોઈ લઈએ, બરોબર? જે આપણી જાણીતી મેથડ છે એ જ છે, પણ એ મેથડનો શક્ય હોય એટલો ઉપયોગ ન કરવો. આ મેથડ બહુ ઇઝી લાગશે 1-2 દાખલા સોલ્વ કરશો એટલે. તો બીજી મેથડ જોઈ લઈએ. તો આપણી પાસે લેમડા અને અર્ધ જીવનકાળ વચ્ચેનો આવો કંઈક સંબંધ છે. હવે અર્ધ જીવનકાળ તમને 20 આપેલો છે તો લેમડા થશે log2/20. હવે N1 બરાબર N0 અને e ની માઇનસ લેમડા T1 ઘાત. હવે N1 છે એ 0.8 N0 છે, આપણે પેલી મેથડમાં એ જોયું એ. તો હવે જો મારે લેમડા ટીને સૂત્રનો કરતા બનાવવો હોય તો ડાબી તરફ લોગ લેવો પડે. તો એ થશે ln 0.8 બરાબર માઇનસ લેમડા T1. એમાંથી T1 ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે ln 0.8 માઇનસ લેમડા. સેમ એ જ રીતે T2 મેળવશો તો T2 થશે ln 0.2 માઇનસ લેમડા. હવે આપણે મેળવવાનું શું છે, તો કે T2 - T1. તો બેમાંથી -1 upon લેમડા કોમન નીકળશે તો બાદબાકી થશે ln 0.2/0.8. હવે લોગમાં બાદબાકી હોય તો એ ભાગાકારમાં આવી જશે તો એ થઈ જશે ln 0.2/0.8 એટલે કે 1/4. અને લેમડાની કિંમત જે આપણે મેળવી લેમડાની કિંમત આપણે જે મેળવી log2/20 આમાં મૂકી દઈએ. હવે છેદનો છેદ 20 છે એ અંશમાં આવી જશે એટલે એ થઈ જશે -20/ln2.
હવે તમે 1/4 4 ને 2 નો વર્ગ કહી શકો, અને એ જો અંશમાં આવે તો એ થઈ જશે 2 - 2 થઈ જશે. હવે લોગ માટે આપણને નિયમ ખબર છે કે આગળ જે કાંઈ પણ પદ હોય એને આપણે ઘાતમાં લખી શકીએ. તો આપણે -20 ને નહીં પણ ખાલી એક -1 છે એને આપણે ઘાતમાં લખીએ, જેથી કરીને -2 × 1 એ થઈ જશે ln 2/2. બરોબર. હવે 2/2 છે તો 2 વાળી ઘાત છે ને આગળ લઈ લે તો 20 સાથે ગુણાશે તો એ 40 થઈ જશે, અને વધશે ln 2/ln 2. આ બધી પ્રક્રિયા આપણે log2 અને log2 કેન્સલ થાય ને એના માટેની કરી છે. તો ln 2 કેન્સલ થઈ જશે, બાકી વધશે 40. બધો જ સમય આપણે મિનિટમાં લીધો છે, તો તમને t2 - t1 નો જવાબ પણ શેમાં મળશે? મિનિટમાં મળશે. તો આ મેથડ છે એ થોડીક કોમ્પ્લિકેટેડ છે, કારણ કે તમારે લોગની ઘાતમાં અને થોડુંક સેટિંગ કરવું પડશે, મેથ્સ થોડુંક વધારે યુઝ કરવું પડશે. જ્યારે આપણે પહેલી મેથડ જોઈએ એમાં એટલો બધો વાંધો નહીં આવે. એટલે આપણે એ જ મેથડથી હજી એક દાખલો સોલ્વ કરીએ એટલે આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો રકમ જોઈએ એના માટે. તો રકમમાં તમને એવું કીધું છે કે એક રેડિયોએક્ટિવ પદાર્થ માટે અર્ધ જીવનકાળ 30 મિનિટ છે, તો તેને 40% થી 85% સુધી વિભંજન પામતા કેટલો સમય લાગશે? હવે અર્ધ જીવનકાળ 30 મિનિટ આપ્યો છે. સેમ ઓલો જ દાખલો છે, સેમ પહેલો દાખલો આપણે ગણ્યો એના જેવો જ છે. બરોબર. સેમ દાખલો રિપીટ કરું છું કે પ્રેક્ટિસ થઈ જાય આપણે. આ વખતે તમારે વિભંજન કરવાનું છે 40 થી 85. તો આના માટે કેટલો સમય લાગશે એની આપણે ચર્ચા કરીએ. તો આ કેસમાં જ્યારે 40% વિભંજન પામે એનો મતલબ 60% અવિભંજિત હોય, તો n1 થશે 0.6 n0, અને અર્ધ જીવનકાળ તમને 30 મિનિટ આપેલું છે. તો 0.6 n0/n0 1/2 40% વિભંજન પામતા લાગતો સમય t1 અર્ધ જીવનકાળ 30 થશે. તો 0.6 બરાબર 1/2 t1/30, અને t2 સમયમાં એ 85% જેટલું વિભંજન પામે. હવે 85% વિભંજિત થઈ જાય એનો મતલબ 15% અવિભંજિત હોય, એટલે કે એ થશે 0.15 n0. તો 0.15 n0/n0 બરાબર 1/2 85% વિભંજિત થતા લાગતો સમય t2 લઈએ આપણે. અર્ધ જીવનકાળ તો તત્વ સમાન છે એટલે 30 જ રહેશે. તો એને આપણે રિઝલ્ટ નંબર 2 કહી દઈએ. હવે જેમ આપણે પહેલા દાખલામાં કર્યું હતું એ જ રીતે 2/1 કરીએ તો 0.15/0.6 એટલે 1/4 થશે, અને 1/2 t2/30 અને આખાના છેદમાં 1/2 t1/30, જેને અંશમાં લઈ લ્યો એટલે ઘાતની બાદબાકી થઈ જશે. તો એ થઈ જશે 1/2 t2 - t1/30, અને 1/4 ને આપણે 1/2 નો વર્ગ લખી શકીએ. હવે ઘાતને સરખાવી દઈએ તો t2 - t1/30 બરાબર 2. તો t2 - t1 બરાબર થઈ જશે 60 મિનિટ. એનો મતલબ 40% થી 85% વિભંજિત થવા માટે લાગતો સમય 60 મિનિટ થશે. તો તમે જોયું એમ કે જે દાખલો આપણને ઘણો લાંબો લાગતો તો એ જ એકદમ ઇઝી અને ટૂંકો દાખલો થઈ ગયો. બરોબર. તો આ મેથડ છે એ તમે યુઝ કરી શકશો, અને લગભગ એવી જ રકમ સેટ કરવામાં આવશે કે તમે 1/2 ઘાત લઈ શકો અને બેની ઘાત સરખાવી શકો. જો તમે ઘાત ન સરખાવી શકો તો આપણી પાસે આ બીજી મેથડ છે, પણ આમાં પણ log2 અને log2 કેન્સલ કરવા માટે આપણે ઘણી બધી મગજમારી કરવી પડે છે. તો એ ના કરવી પડે એના માટે થઈને આ મેથડ છે એ આપણી માટે બેસ્ટ રહેશે, અને આ મેથડથી જ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે દાખલા સોલ્વ કરશું. તો આ 2 MCQની વાત થઈ. હવે એના પછીના MCQની વાત કરીએ આપણે. તો એના પછીનો MCQ આવો કંઈક છે, એના પછીના 2 MCQ આવા કંઈક છે. તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો વિડીયો પોઝ કરીને. તો એમાં ક્વેશ્ચન એવો છે કે એક રેડિયો એક્ટિવ પદાર્થના સેમ્પલમાં પ્રારંભિક અવસ્થાથી અર્ધ જીવન કાળનો અડધો સમય વીત્યા બાદ, તો
તો ખાસ આ વસ્તુ અંડરલાઈન કરવા જેવી છે કે અર્ધ જીવનકાળનો અડધો સમય. હવે અર્ધ જીવનકાળનો અડધો સમય વીત્યા બાદ કેટલો ભાગ અથવા કેટલો અંશ અવિભંજિત રહેશે, આવો આપણને કંઈક પ્રશ્ન પૂછ્યો છે. બરોબર. તો આપણી પાસે હમણાં જ જે સૂત્ર તાર્યું આપણે, તો અહીંયા આપણી પાસે થશે, તમને સમય આપ્યો છે t1/2, એનું અડધું, અર્ધ જીવનકાળનું અડધું. બરોબર. તો અહીંયા તમને ટીના છેદમાં અર્ધ જીવનકાળ બરાબર 1/2 મળ્યું, અને સમયના છેદમાં અર્ધ જીવનકાળને આપણે n કીધું, અર્ધ જીવનકાળની સંખ્યા, અને એના માટે આપણી પાસે સૂત્ર છે n/n0 બરાબર 1/2 n ઘાત. યાદ છે? તો જો 1/2 n ઘાતમાં તમે n બરાબર 1/2 મૂકી દો, એનો મતલબ 1/2 ઘાત થઈ ગઈ. હવે 1/2 ઘાત આપણે કોને કહીએ છીએ? વર્ગમૂળને. તો n/n0 બરાબર થશે 1નું વર્ગમૂળ એટલે 1 અને 2નું વર્ગમૂળ એટલે √2. તો તમને n/n0 બરાબર થશે 1/√2. તો આ રીતે આપણને અવિભંજિત ન્યુક્લિયસનું અંશ પ્રારંભિક કરતાં અત્યારે કેટલો ભાગ વધે છે એનો જવાબ બહુ ઇઝીલી મળી જશે. એના પછી કોઈ સમયે બે રેડિયોએક્ટિવ પદાર્થના દળનો ગુણોત્તર 2:1 જણાય છે જો તેમના અર્ધ જીવનકાળ અનુક્રમે 12 કલાક અને 16 કલાક હોય તો 2 દિવસના સમય બાદ તેમના દળનો ગુણોત્તર કેટલો થાય. શરૂઆતમાં તમને બે પદાર્થ કીધા છે, એમના દળનો ગુણોત્તર 2:1 છે, એટલે કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એનો ગુણોત્તર તમને આપ્યો છે એમ તમે કહી શકો. બરોબર. અર્ધ જીવનકાળ આપ્યા છે 12 કલાક અને 16 કલાક, અને 2 દિવસના સમય બાદ તેમના દળનો ગુણોત્તર કેટલો થશે એ આપણે મેળવવાનું છે. બરોબર. તો આપણી પાસે કેમ ભાઈ, જો આપણી પાસે શરૂઆતમાં પ્રારંભિક અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર છે એ 2:1 આપેલો છે. આપણે T1 કહીએ, પેલો પદાર્થ છે ને એના અર્ધ જીવનકાળને જે તમને 12 કલાક આપ્યો છે. T2 કહીએ બીજા પદાર્થના અર્ધ જીવનકાળને જે આપણને 16 કલાક આપેલો છે. હવે આપણી પાસે સૂત્ર છે n/n0 બરાબર 1/2 n ઘાત, જેને આપણે t/t1/2 એટલે કે સમયના છેદમાં અર્ધ જીવનકાળ પણ લખીએ છીએ. હવે પેલા તત્વ માટે, પેલા રેડિયોએક્ટિવ પદાર્થ માટે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n1, t સમય બાદ n1, પ્રારંભમાં કેટલી હતી તો કે n01 બરાબર થશે 1/t/t1 એટલે કે અર્ધ જીવનકાળ પેલા પદાર્થ માટે. એનો ભાગાકાર કરીએ, ડાયરેક્ટ ભાગાકાર જ કરી નાખીએ છીએ. પેલા એક રિઝલ્ટ મેળવી, 2 મેળવીને પછી એનો ભાગાકાર કરવા કરતાં શરૂઆતથી જ ભાગાકાર કરી નાખીએ. તો n2/n02 થશે બરાબર 1/2. હવે સરખા સમય બાદ જ થશે આ વસ્તુ, તો બે માટે સમય તો સરખો રહેશે t, અને એનો આવર્તકાળ છે t2. હવે છેદનો છેદ અંશમાં એટલે કે n1/n2 બરાબર n1/n2 ઇન્ટુ n02/n01 બરાબર થશે 1/2. હવે સમય છે તમને 2 દિવસ બાદ પૂછ્યું છે ગુણોત્તર, તો 2 દિવસ છે તો અર્ધ જીવનકાળને કાં તમારે દિવસમાં ફેરવવા પડે, કાં જે 2 દિવસ આપ્યા છે એને કલાકમાં ફેરવીએ તો એ વધારે ઇઝી રહેશે. તો 2 દિવસને કલાકમાં ફેરવશો એટલે 48 થઈ જશે. તો 2 × 24 ના છેદમાં પેલા પદાર્થ માટે અર્ધ જીવનકાળ છે 12 કલાક, તો એ થઈ જશે 1/2 4 ઘાત, અને બીજા પદાર્થ માટે છે એ 16 કલાક એટલે એ થઈ જશે 1/2 3 ઘાત. હવે તમને n01 ના છેદમાં n02 ગુણોત્તર આપ્યો છે 2:1, તો n02 ના છેદમાં n01 થઈ જશે 1:2. તો n1/n2 ગુણ્યા 1:2 બરાબર થશે 1/2 4 ઘાત ના છેદમાં 1/2 3 ઘાત, એટલે કેન્સલ થઈને વધશે 1/2 1 ઘાત.
તો 1/2 ને 1/2 કેન્સલ થઈ જશે, તો તમને N1 અને N2નો ગુણોત્તર મળશે 1:1. એનો મતલબ 2 દિવસના સમય બાદ બંને રેડિયોએક્ટિવ પદાર્થોમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમાન હશે. શરૂઆતમાં પદાર્થ 1માં બમણા ન્યુક્લિયસ હતા અને પદાર્થ 2માં અડધા ન્યુક્લિયસ હતા. બરોબર, પહેલા જે ભાગ હતો ન્યુક્લિયસ એ ટાઈપના અને બી ટાઈપના કહીએ તો એ ટાઈપના ધારો કે 100 હોય તો બી ટાઈપના 50 હતા. પણ અત્યારે એવું શક્ય છે કે બેયના 12 ન્યુક્લિયસ સરખા હોય, વૈધા હોય, અવિભંજિત, અથવા 14 વૈધા હોય. એટલે એ રીતે કોઈ પણ શક્યતા હોઈ શકે કે 2 દિવસ બાદ બંનેના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સરખી વૈધી છે. બરોબર, તો એ ગુણોત્તર તમને મળ્યો છે 1:1. તો એના પછીના MCQની આપણે વાત કરીએ તો એક રેડિયોએક્ટિવ આઇસોટોપ એક્સનો અર્ધ જીવનકાળ 1.5 × 10⁹ વર્ષ છે. જો તેનું વિભંજન થઈ સ્થાયી ન્યુક્લિયસ વાય બને છે અને એક પથ્થરમાં બંને ન્યુક્લિયસનું પ્રમાણ અનુક્રમે 1:15ના ગુણોત્તરમાં મળે છે, તો આ પથ્થરનું આયુષ્ય ખાલી જગ્યા વર્ષ હશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે, સાવ સહેલો દાખલો છે પણ સમજવા જેવો દાખલો છે. જો તમને શું કીધું છે કે એક્સ છે એનો અર્ધ જીવનકાળ આટલો છે, એ વિભંજન થઈને વાય બને છે અને એ પાછું કેવું વિભંજન પામે છે, એટલે કે સ્થાયી ન્યુક્લિયસમાં વિભંજન પામે છે. એનો મતલબ એક વખત વાય બની ગયું પછી એનું કંઈ થશે નહીં, સ્થાયી અવસ્થામાં રહેશે. બરોબર, અને તમને બંને ન્યુક્લિયસનું પ્રમાણ અનુક્રમે 1:15 મળે છે થોડાક સમય બાદ. બરોબર, તો આ પથ્થરમાં તમે એક સેમ્પલ વિચારો તો ટોટલ તમે 16 ન્યુક્લિયસનું એક સેમ્પલ લેશો તો એમાંથી 15 ન્યુક્લિયસ કયા હશે તો કે વાયના, એક ન્યુક્લિયસ શેનું હશે તો કે એક્સનું. હવે શરૂઆતમાં તો બધા એક્સ જ હતા. એનો મતલબ પ્રારંભિક અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તમે કેટલી લેશો? 16. N0 તમે લેશો 16. અને અત્યારે એક્સ કેટલા વૈધા છે તો કે 1, અવિભંજિત 1. તો આપણને N/N0નો ગુણોત્તર અહીંયા ડાયરેક્ટ મળી ગયો કે નહીં? જો સોલ્યુશન જોઈએ આનું. બરોબર, તો શરૂઆતમાં ટોટલ અવિભંજિત ન્યુક્લિયસ કેટલા હતા તો કે એક સેમ્પલની વાત કરીએ તો એમાં 16 હતા. હવે ટી સમય બાદ ઈ ન્યુક્લિયસમાં એટલે કે ઈ સેમ્પલમાં એક્સ ન્યુક્લિયસ કેટલા વધ્યા તો કે 1 અને વાય કેટલા છે તો કે 15, 1:15 આપ્યું છે ને. તો અવિભંજિત કેટલા રહ્યા? 1. કેટલામાંથી? 16માંથી 1 અવિભંજિત છે, 15નું વિભંજન થઈ ગયું છે. તો ઈ ગુણોત્તર થશે N/N0 એટલે કે 1/16. હવે આના માટે કેટલા અર્ધ જીવનકાળનો સમય લાગ્યો હોય તો કે 1/2 n. સિમ્પલ સૂત્ર આપણને ખબર જ છે. તો અહીંયા તમને ખબર પડશે કે n = 4 એટલે કે 4 અર્ધ જીવનકાળ બાદ તમને આ પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળશે. હવે એક અર્ધ જીવનકાળ કેટલું છે તો કે 1.5 × 10⁹ વર્ષ. તો અત્યારે હાલમાં જે પથ્થર છે એની ઉંમર કેટલી હશે તો કે 4 અર્ધ જીવનકાળ જેટલી. એનો મતલબ 4 × 1.5 × 10⁹ એટલે કે 6 × 10⁹ વર્ષ એ આપણો જવાબ થશે. બરોબર, તો આટલા બધા વર્ષો બાદ જે પરિસ્થિતિ સર્જાણી છે એ આપણને ખબર પડે છે. તો આ જ રીતે આપણે જેમ તમે સાંભળતા હશો કે આ પથ્થર છે એ આટલા કરોડ વર્ષ જૂનો છે અને આ ઝાડ છે તો આ ઝાડનું આયુષ્ય આટલું છે, એ એની છાલ ઉપરથી ખબર પડી શકે ને. આવી ઘણી બધી વસ્તુ છે જેનું ટેસ્ટિંગ આ રીતે થતું હોય. આ અંદાજિત આંકડો છે. બરોબર, એક્ઝેક્ટ આપણે એમ ન કહી શકીએ કે આટલા વર્ષ પહેલાં જ આનો જન્મ થયો હતો એમ, પણ આપણે અરાઉન્ડ એની કંઈક આન્સર મેળવી શકીએ કે આટલા વર્ષ જૂની આ વસ્તુ હોવી
જોઈએ, બરોબર. તો એ આ રીતે રેડિયો એક્ટિવ પદાર્થ હોય તો એના ઉપરથી પણ આપણે આ ટેસ્ટ ઉપરથી પણ જાણી શકાય. તો ચાલો એના પછી હવે આપણે વાત કરીએ. તો પ્રશ્ન છે કે પહેલાં તો આપણા રિવાજ પ્રમાણે તમે પોઝ કરી લ્યો વિડીયો અને આ 2 MCQ સોલ્વ કરવાની ટ્રાય કરો. ચાલો. તો એક રેડિયો એક્ટિવ પદાર્થ માટે અર્ધ જીવનકાળ 1 કલાક છે. જો t બરાબર 0 સમયે 8 ગુણ્યા 10 અણુઓ અવિભંજિત હોય તો t બરાબર 2 કલાકથી t બરાબર 4 કલાકના સમયગાળામાં વિભંજિત અણુઓની સંખ્યા મેળવો. શું કરવાનું છે? વિભંજિત અણુઓની સંખ્યા મેળવવાની છે, અવિભંજિત નહીં. પહેલાં તો પ્રશ્નમાં આપણે જે હાઇલાઇટ કરીએ છીએ, અંડરલાઇન કરીએ છીએ, ખાસ આવી વસ્તુ અંડરલાઇન કરી લેવી. વિભંજિત સંખ્યાની આપણે ઉતાવળમાં દાખલો સોલ્વ કરી નાખીએ, અવિભંજિતની સંખ્યા મેળવી લઈએ ને એ બદનસીબે આપણા બદનસીબે એ ઓપ્શનમાં હોય તો આપણે ટીકઈ કરી આવીએ છીએ, બરોબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો અહીંયા તમને કીધું છે કે અર્ધ જીવનકાળ 1 કલાક છે અને t બરાબર 0 સમયે 8 ગુણ્યા 10 એટલે કે n0 તમને આપેલું છે. તો t બરાબર 2 કલાકથી 4 કલાકના સમયગાળામાં વિભંજિત અણુઓની સંખ્યા મેળવો. હવે અર્ધ જીવનકાળ કેટલા કલાક છે? તો કે 1 કલાક. અહીંયા 2 થી 4 કલાકમાં 2 કલાક વીતી હોય એનો મતલબ કેટલા અર્ધ જીવનકાળ વીતા હોય? તો કે 2. તો એનો મતલબ પહેલા કેસમાં n બરાબર થશે 2 અને બીજા કેસમાં તમારે 4 કલાક વીતેલી છે એનો મતલબ અર્ધ જીવનકાળ 1 કલાક છે તો 4 કલાક માટે કેટલા અર્ધ જીવનકાળ વીતા હશે? તો કે 4, બરોબર. તો અહીંયા 2 કલાક બાદ અવિભંજિત અણુઓની સંખ્યા n1/n0 બરાબર 1/2 2 કલાક એટલે 2 અર્ધ જીવનકાળ વીતા હશે તો n બરાબર 2. તો એ થઈ જશે n1/n0 બરાબર 1/4. એનો મતલબ n1 બરાબર થશે n0/4 અને 4 કલાક બાદ એ જ થઈ જશે n0/16 16. તો જ્યારે t બરાબર 2 કલાક સમય હતો ત્યારે અવિભંજિત અણુઓ હતા n0/4 અને જ્યારે t બરાબર 4 કલાક સમય થઈ ત્યારે અવિભંજિત અણુઓની સંખ્યા હતી n0/16. તો આ દરમિયાન વિભંજન કેટલા પામ્યું? તો કે પ્રારંભિક માઇનસ અંતિમ એટલે કે n0/4 માઇનસ n0/16. તો વિભંજિત અણુઓની સંખ્યા છે એ તમને મળશે 3n0/16 અને સૌથી પહેલા પ્રારંભમાં અવિભંજિત કુલ ન્યુક્લિયસની સંખ્યા હતી 8 ગુણ્યા 10 તો ગણતરી કરશું તો અહીંયા જવાબ તમને મળશે 1.5 ગુણ્યા 10 એનો મતલબ આ સમયગાળામાં 1.5 ગુણ્યા 10 ન્યુક્લિયસ વિભંજન પામ્યા છે, બરોબર. તો આ રીતે આપણે અત્યાર સુધી આપણને સમય પૂછતા હતા, કેટલા સમયમાં આટલા ટકાથી આટલા ટકા વિભંજન થાય. આ વખતે આપણને વિભંજિત અણુઓની સંખ્યા પૂછી છે. આ જ રીતે અવિભંજિત પણ પૂછી શકે. એકને એક જ સૂત્રનો ઉપયોગ થશે, ખાલી કઈ વસ્તુ પૂછી છે એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. એના પછીનો પ્રશ્ન છે કે A અને B રેડિયો એક્ટિવ પદાર્થો માટે અર્ધ જીવનકાળ અનુક્રમે 1 અને 2 વર્ષ છે. જો પ્રારંભમાં 10 ગ્રામ A અને 1 ગ્રામ B પદાર્થનો જથ્થો લેવામાં આવે તો કેટલા સમય બાદ બંને પદાર્થના દળ સમાન માલુમ પડશે? એનો મતલબ T બરાબર કેટલા સમય બાદ બેયમાં અવિભંજિત પરમાણુઓની સંખ્યા સમાન હશે. આ સમય તમારે મેળવવાનો છે, જેના ઓપ્શન છે 6.67 વર્ષ, 5 વર્ષ, 3.2 વર્ષ અને 7 વર્ષ. તો આ પ્રશ્ન છે બહુ ઇન્ટરેસ્ટિંગ સોલ્યુશન છે એનું અને એક નવી વસ્તુ છે જે આપણે નોર્મલી યુઝ નથી કરતા.
બરોબર. તો સોલ્યુશન જોઈએ એનું. તો શરૂઆતમાં પ્રારંભિક અવિભંજિત અણુઓની સંખ્યા છે એનો ગુણોત્તર એ અને બી પદાર્થ માટે 10:1 થશે. એક 10 ગ્રામ લીધું અને એક 1 ગ્રામ લીધું. હવે ટી સમય બાદ બેમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સરખી થશે, એટલે કે N1 અને N2 સરખા થશે. તો આપણી પાસે જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરીએ. N/N0 બરાબર 1/2 ઘાત આવશે ટીના છેદમાં અર્ધજીવનકાળ. તો બંનેના અર્ધજીવનકાળ જુદા જુદા છે, તો એક માટે આપણે T1નો ઉપયોગ કરીએ, બીજા માટે T2નો ઉપયોગ કરીએ. હવે ટી સમય બાદ બંનેની સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સરખી થશે, એટલે કે N1 ને N2 સરખા થશે. એટલે જો અહીંયા કેન્સલ કરેલા છે. છેદનો છેદ અંશમાં, એટલે કે N02 ના છેદમાં N01 આવશે. અને છેદમાં જે ઘાત છે એ અંશમાં લઈએ એટલે માઇનસ થઈ જશે. હવે પેલા કેસમાં તમને પેલા પદાર્થ માટે જે 10 ગ્રામ પદાર્થ લીધો છે એના માટે તમને અર્ધજીવનકાળ 1 વર્ષ આપેલો છે, અને 1 ગ્રામ જે પદાર્થ લીધો છે એના માટે અર્ધજીવનકાળ 2 વર્ષ આપેલો છે. તો T1 અને T2 ની કિંમત વર્ષમાં મૂકી દઈએ તો કે T - T/2, એટલે કે T/2 વધશે. અને અહીંયા ગુણોત્તર N01 ના છેદમાં N02 હતું 10:1, તો એનું વ્યસ્ત થઈ જશે 1:10. હવે 1:10 બરાબર 1/2 T/2 ઘાત. તો 10 બરાબર થશે 2 T/2 ઘાત. હવે જો સામે 4, 8, 16, 32, 64 આવું કંઈક હોત તો T/2 છે એ ડાયરેક્ટ ખબર પડી જાત, કારણ કે બે ની ઘાતમાં લખી શકાય ને તમે. પણ આ કેસમાં એવું થતું નથી. એટલા માટે થઈને આપણે બે બાજુ log બેઝ 10 લઈએ છીએ. log બેઝ ઈ નથી લેતા, log બેઝ 10 લઈએ છીએ. બરોબર. તો log બેઝ 10 નું મૂલ્ય, અને અહીંયા થશે log 2 ની T/2 ઘાત, જેનો બેઝ 10 હોય. હવે લોગનો નિયમ તો છે જ કે ઘાત હોય તો આગળ ગુણાકારમાં લઈ શકાય. તો આ થશે log 10 જેનો બેઝ 10 હોય બરાબર T/2 ગુણ્યા log 2 જેનો બેઝ 10 હોય. તો log 10 બેઝ 10 એનું મૂલ્ય તો 1 થશે, T/2 એમને. અને log 2 બેઝ 10 થશે 0.3010. આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં લેવા જેવું સ્ટેપ છે. બરોબર. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કઈ રીતે આવ્યું. આનાથી જો કદાચ બીજી મેથડથી સોલ્વ કરશો તો કદાચ એક્ઝેક્ટ જવાબ નહીં આવે, અને એનું કારણ છે નજીકના ઓપ્શન. બરોબર. જવાબ જોઈ લે પછી એની ચર્ચા કરીએ. તો ટી બરાબર થશે 2/3, એટલે કે 20/3, અને 20/3 થશે 6.67 વર્ષ. બરોબર. તો અહીંયા તમને ઓપ્શનમાં છે ને બે બહુ નજીકના ઓપ્શન આપેલા છે. 5 અને 3.2 તો દૂર છે, પણ 6.67 અને 7 છે ને એ બે નજીકના ઓપ્શન છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. આ MCQમાં 99% તો તમને જે MCQ પૂછાશે એમાં આટલા નજીકના ઓપ્શન નહીં હોય, તો તમે ક્લિયરલી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકશો. પણ આ કેસમાં નજીકના ઓપ્શન આપ્યા છે, તો આપણી પાસે એક બીજી અલ્ટરનેટ મેથડ પણ છે જેનાથી આપણે આ દાખલો સોલ્વ કરી શક્યા. બરોબર. તો આ કેસમાં તમને જવાબ મળ્યો કે 6.67 વર્ષ બાદ બંને ન્યુક્લિયસની સંખ્યા, એટલે કે બંનેના અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા સરખી થશે. टप्पा पड़ता है कि नहीं पड़ता है? पड़ता है ना? तो फिर आगे बढ़ता है. चलो एना पछीना MCQ पर जाइए. तो નિબંધ જેવી રકમ આવી ગઈ છે આપણી પાસે, અને તમને ખ્યાલ જ છે જેમ આપણને માહિતી વધારે આપી હોય એમ દાખલો સહેલો થઈ જાય. બરોબર. તો આવો સરસ સહેલો નાનકડો નાજુકડા દાખલાને આપણે સોલ્વ કરી નાખીએ. બે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ P અને Q વિભંજન પામી સ્થાયી ન્યુક્લિયસ R માં રૂપાંતરિત થાય છે. T બરાબર 0 સમયે P ન્યુક્લિયસની સંખ્યા 4n0
તથા ક્યુની સંખ્યા n0 છે. જો પી અને ક્યુ માટે અર્ધ જીવનકાળ એટલે કે આરમાં રૂપાંતરિત થતા લાગતો સમય અનુક્રમે 1 અને 2 મિનિટ છે તથા જો પ્રારંભમાં કોઈ પણ આર ન્યુક્લિયસ જથ્થામાં હાજર ના હોય તો જ્યારે પી અને ક્યુ ન્યુક્લિયસની સંખ્યા સમાન થાય ત્યારે આર ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? છે ને, કન્ફ્યુઝ વા હો ગયે નહીં ને? સોલ્યુશન હોય આનું, બહુ ઇઝી છે. બરોબર, સોલ્વ કરશું. તો આર એટલે કે વિભાજિત થઈને જેટલા ન્યુક્લિયસ બન્યા છે પી અને ક્યુમાંથી આર, એની સંખ્યા આપણે મેળવવાની છે. જેના માટે આપણને હિન્ટ આપી છે કે આપણે એવો સમય મેળવવાનો છે જ્યારે પી અને ક્યુ સમાન હોય. શરૂઆતમાં તો સમાન નથી. જો એક 4n0 છે ને બીજું n0 છે, એટલે કે 4:1 ગુણોત્તરમાં છે. હમણાં આપણે દાખલો ગણ્યો એવો જ, બરોબર. પણ આ વખત પહેલાં આપણે સમય મેળવશું. તો સમયની વાત કરીએ તો જે આપણે માહિતી કીધી એમ જ કે પ્રારંભમાં પહેલા પદાર્થના અવિભાજિત ન્યુક્લિયસ કેટલા? તો કે 4n0, બીજા માટે n0. પહેલા માટે અર્ધ જીવનકાળ 1 મિનિટ, બીજા માટે 2 મિનિટ. હવે ધારો કે ટી સમય બાદ પી અને ક્યુના અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા સમાન છે, એટલે કે n1 બરાબર n2 થશે. તો જેમ આગલા દાખલામાં પ્રક્રિયા કરી એમ જ બેનો ગુણોત્તર લઈ લઈએ. n1 n2 સરખા છે એટલે કેન્સલ થઈ જશે. T1 T2 છે એ તમને 1 મિનિટ અને 2 મિનિટ આપેલા છે, તો એની કિંમત મૂકી દઈએ અને છેદની ઘાત અંશમાં આવે તો માઇનસ થઈ જશે. તો એ થઈ જશે ટીના છેદમાં 1 માઇનસ ટીના છેદમાં 2 મિનિટમાં આપેલા છે. હવે n02 અને n01 ની કિંમત મૂકી દઈએ. n02 હતા n0 અને n01 હતા 4n0. તો n0 n0 કટ થઈ જશે 1/4 એટલે કે 1/2 નો સ્ક્વેર, અને આ થશે 1/2 એની t/2 ઘાત, એટલે t/2 બરાબર 2 થશે, એટલે t બરાબર તમને 4 મળશે. સમય બધા આપણે મિનિટમાં લીધા છે તો તમને આ સમય પણ 4 મિનિટ મળશે. તો પ્રારંભથી 4 મિનિટ બાદ બંને ન્યુક્લિયસોની સંખ્યા સરખી થશે. પણ આપણને તો સમય નથી પૂછ્યો ને, આપણને શું પૂછ્યું છે? તો કે આપણને એવું પૂછ્યું છે કે જ્યારે આ બેની સંખ્યા સરખી થાય ને ત્યારે આરની સંખ્યા કેટલી. હવે આર એટલે બીજું કંઈ નથી, ટોટલ બંનેના પી અને ક્યુના ટોટલ વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા મેળવવાની છે. કારણ કે પી અને ક્યુ વિભાજન પામીને આરમાં રૂપાંતરિત થાય છે ને, તો એનો મતલબ આપણે ટોટલ પી અને ટોટલ ક્યુના વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા મેળવવાની છે, ને એ બેનો સરવાળો એ આપણો આરનો જવાબ થશે. તો પેલા પદાર્થ માટે અર્ધ જીવનકાળ 1 મિનિટ છે અને હવે 4 મિનિટ વીતી ગઈ છે, એનો મતલબ 4 અર્ધ જીવનકાળ વીતી ગયા છે. તો એના માટે n બરાબર 4 લખી શકાય. અને એમાં પ્રારંભમાં કેટલા ન્યુક્લિયસ હતા? તો કે 4n0 અવિભાજિત. અત્યારે કેટલા વધ્યા છે અવિભાજિત? તો કે n1. તો કે n1 કેટલા વધ્યા છે? તો કે n0/4. તો શરૂઆતમાં હતા 4n0, અત્યારે વધ્યા છે n0/4 અવિભાજિત. એનો મતલબ વિભાજન કેટલાનું થયું? તો કે 2 ની બાદબાકી કરો 4n0 અને n0/4 ની. તો પી માંથી ક્યુ બન્યા હોય એવા ન્યુક્લિયસ કેટલા છે? તો કે 15n0 ના છેદમાં 4. તો આ તો ખાલી પી ના લીધે બનતા આર છે ને, આવા જ ક્યુ ના લીધે બનતા આર પણ હશે, જે આપણે 4 મિનિટમાં કેટલા બન્યા રૂપાંતરિત થયા એની વાત કરીએ. તો કે જે બીજો પદાર્થ છે એના માટે અર્ધ જીવનકાળ T2 2 મિનિટ છે અને અત્યારે 4 મિનિટ વીતી છે, એનો મતલબ 2 અર્ધ જીવનકાળ વીતી ગયા છે, તો એના માટે n બરાબર 2 થશે. તો એમાં 4 મિનિટ બાદ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? તો કે n0/4. સરખી જ હોય ને બે, આપણને એવું જ પૂછ્યું છે ને, બેમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા સમાન થાય, તો બે માટે n0/4 જ થશે. તો ક્યુ શરૂઆતમાં કેટલા હતા? તો કે n0. હવે કેટલા વધ્યા છે? તો કે n0/4. એનો મતલબ વિભાજન કેટલાનું થયું? તો કે 3n0/4 નું. હવે આ એવા ન્યુક્લિયસ છે જે ક્યુમાંથી આર બન્યા છે 3n0/4, અને 15n0/4 છે એ એવા ન્યુક્લિયસ છે જે પી માંથી આર બન્યા છે.
તો ટોટલ આર બન્યા કેટલા? તો કે 3n0/4 પ્લસ 15n0/4 એટલે કે 18n0/4, જેને આપણે 9n0/2 પણ લખી શકીએ, જે આપણો ઓપ્શન થશે ડી. બરોબર, ઓપ્શન ડી આપણને આપ્યું હતું 9n0/2. તો આ રીતે આપણે આ દાખલાનો જવાબ મેળવી શકીએ. એકદમ સિમ્પલ જ દાખલો છે, બહુ વધારે કોમ્પ્લિકેટેડ નથી. ગણતરી કરશો, એક બે વાર જાતે પ્રેક્ટિસ કરશો તો આવા ગમે એવા દાખલા હશે એ તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. પણ ખાસ આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું, આવા બધામાં મેથ્સમાં ખાસ ક્યાંય સ્ટેપમાં ભૂલ ન થવી જોઈએ. બરોબર, મેથ્સની ભૂલના લીધે આ દાખલા ખોટા પડે છે એવા મેક્સિમમ કેસ થાય છે. બરોબર, સૂત્ર તો બહુ ઇઝી જ છે, n/n0 બરાબર 1/2 n ઘાત, જ્યાં n બરાબર t/ અર્ધ જીવનકાળ એટલે કે t1/2. તો સૂત્ર કાંઈ અઘરું નથી, પણ જ્યાં જ્યાં મેથેમેટિકલ સ્ટેપ આવશે, ગણતરી આવશે, ત્યાં ખાસ જોવાનું છે આપણે. અને આ દાખલા જાતે સોલ્વ કરવાના છે બને એટલા, જેથી કરીને આપણને મેથ્સમાં ક્યાંય ભૂલ પડવાની શક્યતા રહીએ નહીં. બરોબર, તો એના પછીના દાખલાની આપણે વાત કરશું. તો એના પછીનો દાખલો છે 300 દિવસ બાદ એક રેડિયો એક્ટિવ સેમ્પલની એક્ટિવિટી 500 DPS એટલે કે ડિસઇન્ટિગ્રેશન્સ પર સેકન્ડ એટલે કે વિભંજન પ્રતિ સેકન્ડ છે. હવે બીજા 150 દિવસ બાદ આ એક્ટિવિટી 2,000 DPS થાય છે, 2500 DPS થાય છે. તો આ પદાર્થની પ્રારંભિક એક્ટિવિટી કેટલી હશે? હવે શરૂઆતમાં શું હતી એક્ટિવિટી આપણને ખબર નથી, પણ 300 દિવસ થયા પછી એક્ટિવિટી 5000 DPS થઈ ગઈ. પણ 5000માંથી 2500 થતા કેટલા દિવસ લાગ્યા? તો કે 150 દિવસ. એનો મતલબ 150 દિવસ છે એનો અર્ધ જીવનકાળ છે. પડતા હે ટપા? 150 દિવસ છે એનો અર્ધ જીવનકાળ છે. હવે 300 દિવસ એટલે કેટલા અર્ધ જીવનકાળ થયા? તો કે 2 અર્ધ જીવનકાળ. એનો મતલબ પ્રારંભથી અને 2500 સુધી પહોંચતા 3 અર્ધ જીવનકાળનો સમય લાગ્યો. એનો મતલબ 2500ના બમણા 5000 એટલે 1 અર્ધ જીવનકાળ, 5000ના બમણા એટલે 10000 એટલે 2 અર્ધ જીવનકાળ, અને 10000ના બમણા એટલે 20000, એ થશે 3 અર્ધ જીવનકાળ. એનો મતલબ પ્રારંભમાં કુલ એક્ટિવિટી કેટલી હતી? તો કે 20000 DPS, અને 3 અર્ધ જીવનકાળ બાદ અત્યારે વધી છે 2500 DPS. તો આનો જવાબ આપણો થશે 20000 DPS. બરોબર, જો અહીંયા જ વસ્તુ મેં લખેલી છે. 5000માંથી 2500 થતા કેટલું થયું? તો કે 150. તો એનાથી ઊંધું બોલી શકાય, 2500માંથી 5000 થતા 150 દિવસ, 5000માંથી 10000 થતા 150 દિવસ, અને 10000માંથી 20000 થતા 150 દિવસ. એનો મતલબ ટોટલ 450 દિવસના સમયગાળામાં 20000 DPSમાંથી એક્ટિવિટી થઈ ગઈ છે 2500 DPS. તો આપણે આ MCQ સોલ્વ કર્યા બધાય. હજી એક MCQની વાત કરી લઈએ. તો એ થશે, એક રેડિયોએક્ટિવ પદાર્થ X ક્રમશઃ નીચે મુજબ વિભંજન પામે છે, જ્યાં Xમાંથી ઈ બીટા કણનો ક્ષય કરી અને X1 બને છે, ત્યારબાદ આલ્ફા કણનો ક્ષય થાય છે અને X2 બને છે, ત્યારબાદ અગેન બીટા કણ અને X3 બને છે, અને આલ્ફા કણ અને X4 બને છે. જો તમને X માટે અણુ ક્રમાંક અને દળ ક્રમાંક 72 અને 180 આપ્યા હોય, તો આ મૂલ્યો X4 માટે અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. હવે X માંથી X1 બને છે ત્યારે બીટાનો ઉત્સર્જન થાય છે. તો બીટા ઉત્સર્જિત થાય તો એને આ રીતે દર્શાવી શકાય, -1 પરમાણુ ક્રમાંક થશે. તો X1 નો પરમાણુ ક્રમાંક 72 વત્તા 1 એટલે કે 73 થશે, અને દળ ક્રમાંકમાં તો કોઈ ફેર નહીં પડે કારણ કે બીટા ઉત્સર્જિત થાય છે, 180 જ રહેશે.
હવે બીજા તબક્કામાં આલ્ફા ઉત્સર્જિત થાય છે એટલે He2 4 લખ્યું છે. તો 73માં 2નો ઘટાડો એટલે 71, 180માં 4નો ઘટાડો એટલે 176 થશે. તો X2 થશે 71, 176. અગેન પાછો બીટા કણનો ક્ષય થાય છે તો -1 આવશે એટલે કે 71 + 1 એટલે 72 થશે. તો X3 થશે 72, 176. અને પાછું થશે આલ્ફા કણનું ઉત્સર્જન તો એ થશે He2 4. તો એનો મતલબ 72માંથી 2 જશે 70 અને 176માંથી 4 જશે 172. તો X4 માટે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે 70 અને 172 થશે, જે આપણો ઓપ્શન ડી થશે. બરોબર. તો આ ચેપ્ટરમાં ઘણા એવા ટોપિક છે જેમાંથી સારા MCQ પૂછી શકાય, પણ એમાં વિધાઉટ કેલ્ક્યુલેટર એ સમ સોલ્વ કરવા પોસિબલ નથી થતા. બરોબર. જેમ કે આપણે દળ ક્ષતિની વાત કરીએ, જેમાં AMUમાં આપણને દળ આપેલા હોય, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા આપેલી હોય, તો એ બધી ગણતરી કરવી વિધાઉટ કેલ્ક્યુલેટર પોસિબલ નથી. એટલે એમાંથી MCQ પૂછાવાની શક્યતા દળ ક્ષતિ અને એ બધા ટોપિકની ખૂબ જ નહિવત છે. મેન આ ચેપ્ટરમાં સૌથી વધારે MCQ આજ સુધી પૂછાણા હોય તો એ અર્ધ જીવનકાળ અને આ ક્ષયને રિલેટેડ MCQ પૂછાય છે. બરોબર. એટલે આપણે જે MCQ કવર કર્યા એમાંથી ઓલમોસ્ટ બધા જ ટાઈપના MCQ છે એ આપણે કવર કરી લીધા છે. એટલે આવા ટાઈપના બીજા MCQ ગોતી અને તમે સોલ્વ કરવાની ટ્રાય કરો. કોઈ પણ MCQમાં તમને ડાઉટ આવે, બરોબર, ના સમજાય કંઈ પણ, તો તમે મને કોલ કે મેસેજ કરો, ફોટોગ્રાફ પાડીને MCQ મોકલો અને આવા જ ટાઈપના MCQની તમે પ્રેક્ટિસ કરતા રહ્યો. આપણી પાસે જે અત્યારનો ટાઈમ છે ને આપણો, એ બોનસ ટાઈમ ચાલે છે. તો આ બોનસ ટાઈમનો સદુપયોગ કરીને એક એક ચેપ્ટર આપણે ધીરે ધીરે ક્લિયર કરતા જઈએ અને સિલેક્ટ કરી લઈએ, ટાર્ગેટ કરી લઈએ, લોક કરી લઈએ અત્યારે કે આ ચેપ્ટરમાંથી MCQ જો મને પૂછાય છે તો એ મને આવડવો જ જોઈએ. બરોબર. જો તમે મોસ્ટ ઓફ આપણા સ્ટુડન્ટ એવા છે બધા જેનો ટાર્ગેટ ફિઝિક્સમાં 100 અથવા 100થી ઉપર જવાનો છે, બરોબર, જે બહુ વધારે સ્કોર કરવાની ઈચ્છા ધરાવે છે, એ લોકોએ તો કમ્પલસરી બધા ચેપ્ટર કરવાના જ છે, કોઈ ઓપ્શન છે જ નહીં. બરોબર. પણ જેટલા લોકો 100 ઉપર માર્ક લઈ આવવાનો ગોલ રાખે છે, તો એટલા લોકોએ ટોટલ આપણા ચેપ્ટરમાંથી 20થી 22 ચેપ્ટર સારી રીતે કરીને જવા જ પડશે. 20થી 22 ચેપ્ટર. તમને હું 7થી 8 ચેપ્ટરની છૂટ આપું છું. બરોબર. કે તમે 7થી 8 ચેપ્ટરમાં જો સ્કીપ કરવા હોય તો કરી શકો, પણ એમાંથી એ સેલા ટોપિક તો કરીને જ જાઓ. બરોબર. 7-8 ચેપ્ટર તો મૂકવા જેવા જ નથી. એનું કારણ છે કે 7-8 ચેપ્ટર એટલે એક આખો ભાગ થઈ જશે 11માનો. 12મું તો તમારું બહુ સારું હશે જ. હમણાં જ તમે 12માની એક્ઝામ આપી, એની પ્રિપેરેશન કરી બહુ સારી રીતે. બરોબર. એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને 12મામાં જે ટોપિકમાં પ્રોબ્લેમ આવતા હોય એવા ટોપિકની સંખ્યા બહુ જ ઓછી છે. 11થના જે ચેપ્ટર જેમાં ધૂળ ચડી ગઈ છે, બહુ ટાઈમ થઈ ગયો ભણી ગયા એને, બરોબર, તો એવા ચેપ્ટરમાં ભાગ 2નું અત્યારે તમે બહુ સારી રીતે રિવિઝન કરો જ છો. ભાગ 1નું પણ આપણે રિવિઝન કર્યું. એમાં જે 2 ચેપ્ટર બાકી છે એમાં પણ આપણે પાછા સારી રીતે રિવિઝન કરશું જ. બરોબર. તો શક્ય હોય એટલા ચેપ્ટર તમે બહુ સારી રીતે કરીને જાઓ કે એમાંથી જો MCQ પૂછાય તો એ MCQ આપણો ક્યાંય જાય જ નહીં. શ્યોર આપણને એ MCQ આવડી જ જાય. એટલે આપણે 45માંથી 25 MCQ ક્રોસ કરવાના છે. બરોબર. 25 MCQ આપણા સાચા પડવા જોઈએ. તો આ 25 MCQ માટે આપણી પાસે ઓછામાં ઓછા 20થી 22 ચેપ્ટર સારી રીતે તૈયાર કરેલા હોવા જોઈએ. કારણ કે ઘણી વખત એવું થશે કે જે ટોપિક તમને બહુ તમે કોન્ફિડન્ટ હો જે ટોપિકમાં, એમાંથી કંઈક ટ્વિસ્ટ કરીને MCQ પૂછે તો એ આપણને કદાચ ન પણ આવડે. તો આપણે ખાસ કરીને આવા 20 ચેપ્ટર કરવાના છે જેથી કરીને આપણા 100 માર્ક તો કન્ફર્મ જ થઈ જાય. તમે 20 ચેપ્ટર કરીને જાશો ને એટલે આરામથી તમને 120 ઉપર માર્ક આવશે. બરોબર. પણ આપણે થોડુંક એમ વિચારીએ, બરોબર, બહુ લિબરલ રહીને ન વિચારીએ તો પણ આપણા 100 માર્ક તો કવર થઈ જ જશે. હવે જેમ જેમ આપણા દિવસો, આપણી પાસે હજી પણ 2 મહિના ઉપરનો ટાઈમ છે, તો આપણી પાસે આટલા બધા દિવસો છે તો આપણે હજી પણ નંબર ઓફ ચેપ્ટર્સ વધારી શકીએ.
પણ નંબર ઓફ ચેપ્ટર્સ ક્યારે વધારવાના? જ્યારે તમને 20 ચેપ્ટર ધારો કે તમે વિચાર્યા હોય ને, તો એ 20માં તમને ફૂલ કોન્ફિડન્સ આવી જાય ને, તો જ 21મું ચેપ્ટર અડવાનું છે. આ વાત કોની થાય છે? જેને 100 આજુબાજુ માર્ક લેવા છે, 100+ ટાર્ગેટ છે એવા. બરોબર? જો તમારો ટાર્ગેટ હજી પણ અત્યારે તમે ટેસ્ટ આપો ને એટલા માર્ક ન આવતા હોય, હજી પણ ટાર્ગેટ ઇમ્પ્રૂવ કરવું હોય, 70, 80, 90 સુધી જવું હોય, તો ચેપ્ટરની સંખ્યા તમે થોડીક ઘટાડી શકો છો. બરોબર? ખાલી 10 ચેપ્ટર કરીને નથી જવાના, થોડીક ઘટાડી શકો. બરોબર? 2-4 ચેપ્ટર એમાંથી બાદ કરી શકો, 18-20 ચેપ્ટર કરી શકો, પણ એનાથી ઓછા તો નહીં જ હાલે. બરોબર? અને જો આપણે 100 ઉપર માર્ક જવું છે, તો 20 ચેપ્ટર તમે એવા કરી લ્યો કે જેમાં તમે ફૂલ કોન્ફિડન્ટ હો. બરોબર? આવા 20 ચેપ્ટર એકવાર થઈ જાય સારી રીતે, પછી તમે એક ચેપ્ટર કરીને એડ કરતા જાઓ. 20 ચેપ્ટર થઈ ગયા પછી 21મું ચેપ્ટર કરો તો એ કમ્પ્લીટ કરી લ્યો, એનું રિવિઝન કરી લ્યો સાથે. 21 કમ્પ્લીટ થઈ જાય પછી જ 22માં જાઓ. એક કરીને ચેપ્ટર એડ કરો. ટોપિક એડ ન કરતા, ચેપ્ટર એડ કરશો, બહુ મજા આવશે, કોન્ફિડન્સ પણ આવશે કે આ ચેપ્ટરના હવે મને આવડે છે. બરોબર? તો એનો કોન્ફિડન્સ તમને બીજા ચેપ્ટરના MCQ સોલ્વ કરવામાં પણ કામ લાગશે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ કરીને થોડુંક પ્રિપેરેશન કરશો તો આરામથી બહુ સારા માર્ક આવી જશે. અને ક્યાંય પણ અટકાવ, કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોઈ પણ ટાઈમ કોલ કરી શકો છો. બરોબર? તો તૈયારી કરતા રહ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું બીજા નવા MCQ લઈને. તો ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.